જય સ્વામિનારાયણ મિત્રો, આજે સ્વાસ્થ્યની આપણે વાત કરીએ તો આપણે આપણા જ દુશ્મન બની ગયા. આપણી પાસે વહેલા ઉઠવાનો સમય નથી. માત્ર ને માત્ર આપણે 5 વાગે ઉઠી જઈએ ને તો પણ આપણે 100% રોગોમાંથી બચી જઈએ. કારણ કે સવારના પહોરમાં જે ભગવાન આપણને હવા ઓક્સિજન જે આપે ને એ દિવસે ક્યારેય નથી મળવાનું, દિવસે ક્યારેય નથી મળવાનું. આજે આપણે અનેકવિધ રોગોના શિકાર બનતા જઈએ છીએ, કારણ કે આપણે આપણા જ દુશ્મન બની ગયા. આપણે દવાઓ ખાવી છે, હેરાન થવું છે, દુઃખી થવું છે, પરંતુ સવારના પહોરમાં 5 થી 6નો ટાઈમ 1 કલાક આપણા શરીરને આપણે નથી આપવી અને પછી ફરિયાદ કરતા રહીએ છીએ, મારા શરીરમાં આમ તકલીફ છે, મારા શરીરમાં આમ તકલીફ છે. તકલીફ તો ભાઈ થવાની જ, કારણ કે આપણે આપણા શરીરના દુશ્મન બની ગયા, તો પછી બહારના દુશ્મનની તો ક્યાં વાત જ કરવાની આવે. એટલા માટે આપણે આપણા સ્વાસ્થ્યની જો જાળવણી કરવી હોય અને સુખી થવું હોય શારીરિક રીતે, માનસિક રીતે, તો આપણે શરીરને સવારમાં 1 કલાક ફરજિયાત આપવી. વૃક્ષોની સાથે બેસીએ ને તો વૃક્ષો પણ વાતો કરવા માંડે, વેલીઓ પણ વાતો કરવા માંડે, વનરાયો પણ વાતો કરવા માંડે. પણ વાતો કરવા માટે આપણે ત્યાં સુધી જવું પડશે. માટે જો આપણને આપણા શરીરની દયા આવતી હોય, બહારી સુખ દુઃખનો પ્રશ્ન તો બહુ દૂર રહે, પરંતુ આપણે આપણા શારીરિક જે સુખ જોઈએ છે, જે તંદુરસ્તી જોઈએ છે, દવાથી બચવું છે, આજે આપણને વિવિધ પ્રકારના રોગોનો સામનો કરવો પડે છે. ક્યારે? કે આપણે આપણા શરીરના દુશ્મન બની ગયા. આપણે આપણા શરીર માટે 1 કલાક નથી કાઢવી 24 કલાકમાંથી. રાત્રે મોડે સુધી સ્ક્રીન પર રહેવું છે અને સવારે વહેલું ઉઠવું નથી. મિત્રો, કેટલું આ ઘાતક વસ્તુ છે. આપણે જો આ વાતને નહીં સમજીએ, નહીં ગંભીરતાથી લઈએ, તો 50 વર્ષ પછી આપણે આપણા શરીરની અંદર અનેકવિધ રોગોથી ઘેરાઈ ગયેલા હશું. કારણ કે આની તૈયારી 20 વર્ષ અગાઉ નહીં કરીએ તો પાછળના 30 વર્ષ એવું દુઃખી થવું પડશે કે દવા ખાઈને આપણે મૃત્યુના શરણે જવું પડશે. મિત્રો, એટલે આપણા શરીરને 1 કલાક રોજ આપો. ગમે તેમ કરીને ટાઈમનું સેટિંગ કરી અને સવારના 5 થી 6 1 કલાક ફરજિયાત આપો.